આ ખરવડા ગોમના ઓગણે મારી બહુચરના મૂર્તિથી ઉભા મહેમાનો 18 આલમ મારી બુન દીકરી ગાય કુંવાસી ને હવને મારી રાવણની જોગણીના ખૂબ રોમ રોમ છે. મારો ભગવાન હવની ઓર રાખશે, મારો શંકર હવની ઓર રાખશે એવું હું તમારા સમાજની માતા કહું છું. પછી ભાઈ ઓભળો, દુનિયામાં એવું કહે છે ચો જતા, દુનિયામાં બધા એવું કે રમેલ જોવા ગયા હતા. મારા રાવણ દેવો, રમેલ જોવા ના જવાય, રમેલ ઓભળવા જવાય. ભાઈ રમેલ જોવાની ના હોય, રમેલ ઓભળવા જવાની હોય. કોક મારી બુન દીકરી ગાય કુંવાસી ગરીબ હોતેડું લઈને આવી હોય, કોક દુખિયારું આ બહુચરના પારે આવ્યું અને અવસરમાં આવીને ખોળો પાઘડી કરે, કોક રોમવાળી માતા આવી હોય અને એના આશી મળી જાય તો તમારી જાતર ભગવાનના ચહેરે લખાઈ જાય એવું હું માતા કહું છું. પણ ભાઈ હું વડાના ગોદરેથી બના કોઠેથી આ તમારા ખરવડાના ઓગણે ધૂણવા આવી છું. ભરતભાઈ મારો શંકર ભેળો લઈને ધૂણતી છું ને મારા નાથને પૂછ્યા વગર ચોય નહીં બોલતી હું. તો આ ગાદીનું પરંપરા ઓર ન રખાવું હું તમારા સમાજની માતા ન કહેવું. પણ 18 આલમમાં ધૂણું છું ને બે હાથ જોડીને કહું છું કે ઘરના માવતર રાજી હશે તો હું રાજી છું, નકચોય રાજી નહીં. તમારા ઓગણે તમારી ગાય કુંવાસી, તમારી બુન દીકરી, તમારું માવતર રાજી હશે હું માતા રાજી છું. ઘરે માએ કે બુને કોદાળ ભાઈ રમેલ છે હું માતા આવી છું. અને મારો ભગવાન લાજ રાખશે, સમાજ હોમી ઓગળી થાય એવું કોદાડો ધૂણતી નહીં, ધૂણીશ નહીં ભાઈ. પણ વેળા વેળાની મારા પંચો વાતો હોય, વાતો જિંદગી નેઠવાની નહીં. કોક રોમ વાળી માતા આવે આ બહુચરના ઓગણે મહેમાન ગતિ થઈને આવી હોય તો એનું વપડશે તો પાર પડશે એવું તે મને તો દુનિયામાં તમે મારા છો એટલે મને તમારા ઉપર હેત છે એવું હું માતા કહું છું. ભાઈ મને તમે જીવથી વાલા છો એટલે તમને કહું છું, ને કે ચોય કહેતી જ નહીં, જેને જે કરવું એ કરે. ભાઈ તે 18 આલમને કહું છું, તમારી માએ તમારી બુન દીકરીએ કોદાડો બહે 500 રૂપિયાની હાડી ન ભાળી હોય અને મન જોગણીને 5000 ની ચૂંદડી લાવો, મન તો ગમતું જ નહીં. પેલી ઘેર ઉમરા વાળી રાજી તો હું ડુંગરા વાળી રાજી, રાજી ને રાજી. તે તમારા ઓગણે સાધુ સંત આ બુન દીકરી ગાય કુંવાસી આવે ને ઘરના માવતર હોય એની ઓર રાખજો. મને કદાચ નાળિયેર મોન્યું હશે ને તમારા માવતર રાજી હશે તો તમારા પાસે કોઈ દાડો શ્રીફળનો આડો કરું હું તમારા સમાજની માતા નહીં કહેવાનું. અને હમણાં તો પાછા ધૂણતા હોય એટલે વાતો કરે જબર કે મારા બેટા ઓયન માતા આવે તાર અમન ચમ આવતી નહીં. એટલે આ તો કોઈ ગાડી બીજી છે શેલ મારીને બેહી જો તમે. આ તો મારી માતાની ગાદી છે. આ ગાદીએ ધૂણવું હોય તો પેઢીની પુનઈ જોવે, માવતર રાજી જોવે, મહેમાન પરુણું રાજી જોવે તો માતા ધૂણાય. એમને માતા ના ધૂણાય. હા લોહીના ભરેલા હોય ને માતા આવે ખરી, માતા ના આવે એમ નહીં, પણ કોકની વળજેલી આવે, શોખની ના આવે. શોખની ધૂણવી હોય તો પુનઈ જોવે. તે મારા રાવણ દેવો મજા કહું છું, આ ગાદીએ મારો ભગવાન તમારી ઓર રાખશે. આયા જ્યાં બેઠા ઉઠ્યાનું પરમણ મારો શંકર રાખશે હું તમારી માતા કહું છું. પછી ભાઈ જને જેવી પેઢીની પુનઈ હશે એવું મારો ભગવાન બનાવશે. પણ શ્રદ્ધા અને વિશ્વાસ મોટી વાત છે. વિશ્વાસ છે
તો તમારા ખરવડાની બહુચરને તમારા ખરવડા ગોમની જોગણીને કદાચ વટે જાતું વાટ માર્ગ હાથ જોડશે ને એમ કહેશે કે મારી ઓર રાખજે, તો પેલી તમને ખાઈને ખમા કહીને એની ઓર રાખવા જાય એવી આ માતા છે. ભાઈ અમે વાય કે આવનારી માતાઓ હારા હારા આશી બોલીને જાઉં ખરવડાના રાવણ દેવો, પણ તમારી પરંપરા વર્તો આ તમારી દીવાવાળી માતા રાખશે. તે એના પગ પકડી રાખજો, એની ઓર રાખજો. આ માતા કરશે થાય ભાઈ. અને હું તો તમારા સમાજની માતા છું, ઝોપે બેઠી એટલે કદાચ આવતા જાતાની ઓર રાશા વગર રહ્યો નહીં. ભરતભાઈ, દુનિયામાં મારો ભગવાન ચોય ભૂલો નહીં પડ્યો હોય અને મારા ભગવાન કદાચ હાજર હશે ને આ ઝાડવે કોદાળો કાળ બનીને નહીં ધૂણી હોય, સમાજની માતા ભણીને ધૂણી હશું, તો ખરવડાના ગોમના ગોદરે મજા મજા ને મજા એવા મારા જોગણીના ભગવાન કહે છે. ભાઈ હમણાં એક જણે કોમેન્ટમાં લખ્યું હતું, વોટ ઇઝ ધીસ માતા? માતા એટલે શું છે? પછી મેં એને કીધું, ઓ ભાઈ, માતા કને કહેવાય? કોક મારા ગરીબને જઈને પૂછ કે જેનો નોના નોનપણમાં માવતર મરી ગયા હોય, ઉપર આભને નેચે ધરતી હોય, ખાવા કટકો રોટલો ન હોય, કુટુંબમાં કાકા કબીલા હગુ ના હોય, મુહાણમાં મોમાં બોલાવતા ના હોય, અને કડકડતી રાતની શિયાળાની ટાઢમાં ઊંઝ્યો હોય, ઉઢવા ગોદડું ન હોય, અને મારી માતાની ઓશો પલાળતો હોય, અને એનું બવડું પકડીને બજારમાં લાવવું, એને પૂછ માતા એટલે શું કહેવાય? મારી બોન દીકરી, મારી ગરીબ કુંવાસીને પૂછ કે લગન કરે 15-20 વર્ષ થયા હોય, દેરણી જેઠણીના મેણા કાધામ તૂટી ગયું હોય, ભગવાનના ઘેરથી કદાચ પાયણું ન બંધાયું હોય, અને ભગવાનને હાથ જોડીને ભીખ માજીને ઈ બુનના ઘેર પાયણું બંધાયું, એને પૂછ માતા એટલે શું કહેવાય? અલ્યા તને ખાખરાની ખિસકોલીને ઓબાના સ્વાદની ખબર ના પડે, હું માતા છું. ભાઈ માતા તો મારા રાવળ દેવના રુધિરે રંગેલી હોય એવી હું માતા છું. ભાઈ અમુક નહીં કહેતા કે મારી અમે જેમ જેમ વધારે મોને એમ વખો આવે, નહીં મોનતા એમ તો કશી વખો છે જ નહીં. અલ્યા પણ માવતર તો જે મોનતું હોય ને એના પાસે જ આડો કરે, પેલા નેહાચ્યા પાસે માવતર આડો ન કરે. હું મળદની માતા છું. 7 વાગે કમાડ વાસીને હુઈ જાય, મહેમાન ચા પાણીની આશાએ ના રાખે એની માતા થોડી છું ભાઈ. ઘરનો ગરીબ હોય ચાલે, પણ મનનો ભિખારી કંટાળ ના જોવે, હું માતા આવું કહું છું. અને કદાચ હું તમારી માતા છું, હું માથા વગરની માતા ધૂણતી છું. તમારા ઓગણે કદાચ ખાવા પીવાનો વખો મારો ભગવાન નહીં પડવા દે, પણ કોક મહેમાન પરુણો ગાય કુંવાસી માટે આગા થાજો. ભગવાન જોડે ભીખ માજીને તમારું પૂરું કરવા ના આવું, હું સંધુ ભગતની માતા ન કહેવું. ભાઈ મારી બોન દીકરી ગાય કુંવાસી આજ ખરવડાની બહુચરની આશાએ આવી છે, આ જોગણીની આશાએ આવી છે.